ચેપ્ટર 5 દીકરી. દીકરી ગઝલના રચયિતા અશોક ચાવડા બેદિલ, જેમનો જન્મ 23 ઓગસ્ટ 1978ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાનું મંડાસર ગામમાં થયો. તેમણે પગલા તળાવમાં, પગરવ તળાવમાં જેવી ગઝલો લખી છે. ડાળખીથી સાવ છૂટા એ એમનો પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. દીકરી વહાલનો દરિયો એવી દીકરીનું ગૌરવ અહીં આ કાવ્યમાં ગઝલ રૂપે પ્રગટ થયું છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે. સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી, સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી છે. સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી, સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં, લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં. પૂછ રે છે રોજ કાયમથી ફડકમાં દીકરી, સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી, સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં. રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી. સમજૂતી. પહેલી પંક્તિ. સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી છે. સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. દેવલોકની એક દેવીમાં પિતાને દીકરીની ઝલક દેખાય છે. દીકરી એ સુખડ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. બીજી પંક્તિ. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે.
કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, જે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ ફળ છે, કારણ કે કોઈ વર્ષોથી ખડકમાંથી દીકરીના શિલ્પને કોતરે છે. ત્રીજી પંક્તિ. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી પૂજા જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા બીકમાં ઉછળતી રહે છે. ચોથી પંક્તિ. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. હંમેશા જેના માથે હું હાથ ફેરવીને વહાલ કરતો, આશીષ દેતો, આજે એ મને સહારો આપે છે. દીકરીની આ સમજદારી સ્વર્ગ સુધી વિસ્તરી છે. પાંચમી પંક્તિ. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. શરણાઈના સૂર જ્યારે સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવતા જ રોજ આંખો ભીની થઈ જાય છે અને ભીની પાંપણના પલકારામાં દીકરી જ પ્રત્યક્ષ દેખાય છે.